ઉપર જોયું તો શું જોયું? હમ. કામ કરીને એક ભાઈ બેહેલો, ઓહ. વ્હાઈટ કલર ની ધોતી, હમ. ડાળી ઉપર જ બેહેલો આમ. એટલે અને એને ભાઈ નથી દેખાણું કે તમને બધાને? આમ ના, એને એકલા નથી દેખાણું. આમ કરીને બેહેલો, વ્હાઈટ કલર ની ધોતી પહેરી હતી. હમ. અને ભયાનક દ્રશ્ય, આટલા આટલા વાળ હતા ધોળા, હમ. અને અંધારા મોઢું તો દેખાય જ નહીં એનું. એટલે એક ભાઈ આમ થરથરવા માંડ્યો આમ, કે આરું શું હે કે આ વસ્તુ કે. પછી એને કઈ બોલવું હતું, પણ એને બોલી ના શક્યા. એટલે ડરી ગયો છે એટલે અવાજ જ નહીં એટલે નીકળતો નહીં, હોય. આમ હોટ આમ આમ થતા હતા, હા. પણ બોલી નતો શકતો. એટલે કે અવાજ અંદરથી ના આવે એનો. એટલે પછી એને એવું વિચાર્યું કે નહીં હોય કશું. પાછું થોડી વાર જોઈ રહ્યો તો એ તો બેસેલો જ આમ કરીને આમ, હા. અને એના આમ જ જોઈ રહેલો આમ. હમ. અને તો એને કાઠું થઈને પછી એને કીધું, નજર નીચે કરી નાખી એને, હમ. કે ભાઈ નહીં જોવું એમ. નજર નીચે કરી એને સીધી આગળ સડક હતી, મતલબ રોડ. ત્યાં જોયું તો એક કૂતરું હતું. હમ. એ કૂતરો આમ ઉપર જોઈને, એ જે વડલો હતો એના ઉપર જોઈને આમ પાસે રાખતું હતું. એટલે એનો મતલબ કૂતરાને પણ એ દેખાતું હશે. હા, એવું હોઈ શકે. એને બી એવો જ વિચાર આવ્યો. હવે પ્રાણી પક્ષીઓનો બાબુ વધારે આભાસ થતો હોય. હા, એમાં એવું હોય કે કોઈ બી બનાવ બનવાનો હોય, હા, એને પેલા એમને કાં તો પછી કઈક જે દરેક માણસને ના દેખાતું હોય ને એ લોકોને હા, દેખાતું હોય પાછું. એ આમ સાચું. કઈક બનાવ બનવાનો હોય ને તો એ લોકોને પહેલા ખબર પડી જ જાય. કોઈ પણ. આ વસ્તુ ફેક્ટ, એ મેં એવું જાણેલું હોય. હા, જેમ ભૂકંપ આવવાનું હોય ને, તો હમ. એના પહેલા જ એ લોકોનું આભાસ થઈ જાય. હમ. એ લોકો એમનું બિહેવિયર આખું ચેન્જ થઈ જાય. એટલે એમાં એવું હતું કે કૂતરું જોઈને પસતું હતું ઉપર. એટલે એને તમે જે કીધું ને એ ટાઈપનું એને લાગ્યું કે શાયદ મને જે દેખાય આને બી દેખાતું હોઈ શકે. અને આપણા ત્યાં પણ પેલું કહેવાય કે રાતે પેલા કૂતરાની કોઈ ભસતા હોય ને એટલે રોતા હોય એવું, હા, કે એ જ. કોક મરી જવાનું હોય કે એવું આપણે ત્યાં વાતો થાય. હમ. એટલે એને જ વિચાર્યું કે આને બી દેખાતું જ હશે. હમ. એટલે એને ઉપર જોવાનો ટ્રાય કર્યો કે હજુ બેઠો હોય રહ્યો. હમ. એટલે જેવી એને આમ નજર ઉપર કરવાની જસ્ટ ટ્રાય જ કરી, આમ ખાલી હલકી નજર ઉપર કરી જ છે. હજુ કૂતરા ઉપરથી નજર ગઈ નથી એની. આમ ટ્રાય જ કર્યો છે ઉપર કરવાનો. એ વાગમાં પેલો એકદમ વીજળીની સ્પીડે આવ્યો અને કૂતરાને ખેંચીને લઈ ગયો.